ચાલો મિત્રો, તો પ્રશ્ન છે આપણી પાસે, સુરેશે એક પરીક્ષામાં 32% ગુણ મેળવ્યા અને 15 ગુણથી નપાસ થયો. જો તે 57% ગુણ મેળવે તો તેને પાસિંગ ગુણ કરતાં 10 ગુણ વધુ મળે છે. પરીક્ષા માટે પાસિંગ ગુણ શું હશે? ઠીક છે, તો જ્યારે સુરેશ છે ને 32% ગુણ મેળવે ને 32%, ત્યારે 15 ગુણથી નપાસ થાય છે, બરોબર. અને 57% ગુણ મેળવે તો 10 ગુણ વધારે આવે છે. તો પાસિંગ ગુણ કેટલા હશે આપણે શોધવાનું છે. ઠીક છે, તો પહેલા એ કેટલા ગુણ મેળવે છે? 32% ગુણ મેળવે છે, 32%, બરોબર. 32% ગુણ મેળવે છે અને 15 ગુણથી નપાસ થાય છે. એટલે 15 ગુણથી નપાસ થાય એટલે જો એને વધારે 15 ગુણ મળ્યા હોત તો એ પાસ થઈ જાય. તો આપણે વધારી દઈએ +15 ગુણ, બરોબર. 15 ગુણ, ઠીક છે, બરાબર 57% ગુણ મેળવે તો પાસિંગ ગુણ કરતાં 10 વધારે મળે છે, બરોબર. એટલે વધારે મળે છે એટલે આપણે માઇનસ કરી દઈએ. તો 57% માઇનસ 10 ગુણ, 10 ગુણ જે વધારે મળે છે, ઠીક છે. તો હવે આ 15 છે, 15 + 10, આ જે 10 જે મળે આપણને આ બાજુ, બરાબરની આ બાજુ 10 મળે આપણને, આ જે 10 છે માઇનસમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસમાં થઈ જશે. એટલે શું થશે? 15 + 10 એટલે 25 થઈ જશે. 25 ગુણ બરાબર 57માંથી 32 જશે એટલે 57માંથી 32 જશે એટલે 25 રહેશે, 25% રહેશે, બરોબર. 25 ગુણ બરાબર 25%. તો 1 ગુણ બરાબર 1% થશે. 1 ગુણ બરાબર 1%, બરોબર. બસ, હવે જે આ કિંમત મળી 1 ગુણ બરાબર 1%, એ આપણે ઉપર જે આપણને સૂત્ર સમીકરણ મળ્યું છે એમાં આપણે કિંમત મૂકી દઈએ. 32% વત્તા 15 ગુણ એટલે 15% થઈ જાય, 15%. તો 32 + 15 એટલે 47% થઈ જશે, 47%, ઠીક છે. એ રીતે 57% માઇનસ 10%, 10 ગુણ જે હતા ને એ ટકામાં ફેરવીએ એટલે 10% થઈ જશે ને. 57 - 10 એટલે 10% એટલે 47%, બરોબર. એટલે પાસિંગ ગુણ શું હશે? 47%, 47% કે 47 ગુણ, બરોબર. તો પરીક્ષામાં પાસ થવા માટે કેટલા ગુણ જોશે? 47. ઓપ્શન ડી 47 આપણો જવાબ થઈ જશે.